ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલા યુવાનની પત્ની જોડે આડા સંબંધની શંકા, કપટીરાણી હત્યા. મૂળ નવજીવન ઝુંપડપટ્ટી અને હાલ ભરૂચના ધી કુડિયો સ્થિત સુપરમાર્કેટ સામે રહેતી સોનલબેન વસાવાના પતિ કરણ જયંતિ વસાવા ગતરોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયા હતા. તે દરમિયાન પતિ કરણ વસાવાનો નણંદ જ્યોત્સનાબેન ઉપર ફોન આવ્યો હતો અને અહીંયા ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે, ત્યાં ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી ખાતે રહેતો અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા ઊભા છે, જે બંને ડોળા કાઢે છે તેવું કહેતા બહેન જ્યોત્સનાએ કરણ વસાવાને ઘરે આવી જવાનું જણાવ્યું હતું. જે બાદ યુવાન કંઈક સમજે તે પહેલાં જ પત્નીના આડા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઇજા પહોંચાડી. આ તરફ બહેન જ્યોત્સનાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતાં સોનલબેન સસરા જયંતિ વસાવા અને તેણીનો ભાઈ સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં જોતા કરણભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલા હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા વિરુદ્ધ હત્યા અંગે ગુનો નોંધી તેઓએ ઝડપી પાડવાની ચક્ર ગતિમાન કર્યા હતા. અંબાબેન મારું નામ. મારો એક જ છોકરો હતો, આટલો નવાઈનો. એની બહેનીને પણ કાઢેલો. મારા છોકરાને કેદારનો માલ લાખવાનું કહેતો હતો. આજે એને મીના બનાવી દીધી. મારે ડાગર પાછળ કોઈ છે નથી. અર્જુન ને લાલો, અર્જુન લાલા બે જણા કશું નથી. એક છોકરો હતો તો મરી જાય, એક બીજી છે આવકી. હા છે છોકરી. મારું નામ જ્યોત્સના છે. હું નવજીવન સ્કૂલ પછાડી રહું છું ઝુંપડપટ્ટીમાં. મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન, મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે. તો મેં કીધું ભાઈને કે તું ત્યાંથી બહાર નીકળી જા, મેં ખેતીમાં પછી આવું છું. એટલું કહીને ફોન મૂકી દીધો. ફોન મૂકતા પહેલાં એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલ્યો. પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પર મૂક્યો છે. ઓક્સિજન પર ડૉક્ટરે જવાની લીધી છે તો ડૉક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું, એને કરી સજા મળવી જોવે. જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે ને એને ફાંસીનો હુકમ આપો. બસ મારી આટલી વિનંતી છે. મારે રૂપિયોથી પ્યાર નથી, મારા ભાઈથી પ્યાર હતો ને મારા ભાઈની દુશ્મનને એને બહુ જ કરી સજા મળવી જોવે.